દીકરી છે ને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના દેવી શક્તિ માં ભગવતી ભવાની છે. આ વિશ્વનું બ્રહ્માંડની રચના કરવા વાળી માં ભગવતી છે. એના સમર્પણની વાત બાપુ કરો ને તો એક સંતો એના દીકરીઓએ બે સમર્પણ કર્યું છે. કોઈ સમર્પણ આ દુનિયામાં હજી કરી જ નથી. પુરુષોત્તમ બાપુની વાણી એમ કે છે કે આ દુનિયામાં બે માં છે. એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે અને આ ખોળિયામાંથી જીવ નીકળી જાય તેથી આ ધરતી એક જ એમ કે મારા ખોળે. બાકી આ દુનિયામાં કોઈ નો કે મારા હું રાખું. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, ખોળિયામાંથી જીવ નીકળી જાય પછી આ ધરતી એક જ હંગરે. આ ધરતીમાં અને એક જન્મ આપવા વાળી માં બે ને બાપુ પૂજો ને જિંદગીમાં કોઈ કાંટો ન વાગે. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક લબરક થતું. હવે આમાં માણેક બાપાને હેર્યા હોય તો બાપુ જિંદગીમાં કાંટો વાગે. મા બાપ જ નથી ગમતા બોલો. અને મા બાપ ન ગમે ને તો સમજી લેજો તમારી પેઢી બાપુ એમાં કાંઈ કહેવાનું જોઈએ કે મારે 2 દીકરા છે, 4 દીકરા છે. એ દીકરામાં કઈ ટાઢા થાય એવું હોય નહીં.